નમસ્કાર, વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। વર્તમાન સમયમાં સરકાર દ્વારા પેપરલેસ કામગીરીને મહત્વ આપવામાં આવી રહ્યું છે, ત્યારે ડિજિટલ ભારત, ડિજિટલ ગુજરાતના નામે મોટા ભાગની કામગીરીઓ ઓનલાઈન થઈ રહી છે। ત્યારે આ ઓનલાઈન કામગીરીઓમાં ઘણી વખત વિક્ષેપ આવતા જોવા મળે છે। આવો જ એક વિક્ષેપ સરકારના જન્મ મરણના પ્રમાણપત્રની નોંધણીની વેબસાઇટ CSR પોર્ટલ ઉપર આવતો જોવા મળી રહ્યો છે। CSR પોર્ટલની અંદર હાલ એક એલર્ટ શરૂ થયો છે। યુ આર એલોડ ટુ ડિજિટાઇડ ઓનલી 10 ઇવેન્ટ પર મંથ, આવો એક એલર્ટ CSR પોર્ટલ ઉપર આવતો જોવા મળી રહ્યો છે, જેને કારણે વડિયા જેવડા મોટા ગામડાઓ, નગરપાલિકાના શહેરો, મહાનગરપાલિકાના મોટા શહેરો, આ બધા જ વિસ્તારોની અંદર જ્યાં જન્મ મરણ નોંધણીનું કામ થાય છે, સામાન્ય રીતે ગ્રામ પંચાયતની અંદર થતું હોય છે, નગરપાલિકામાં થતું હોય છે, મહાનગરપાલિકાની શાખાઓમાં થતું હોય છે, ત્યાં હવે એક મહિનામાં ફક્ત 10 જ એન્ટ્રી શક્ય બનશે। આવો એલર્ટ આવતા હવે કોઈ પણ જન્મ મરણનું પ્રમાણપત્ર એક મહિનામાં કોઈ પણ સંસ્થા મેક્સિમમ 10 જ કાઢી શકશે અથવા એની 10 જ એન્ટ્રી આપી શકશે। એટલે વડિયા જેવા મોટા ગામની અંદર જ આજે મેં તપાસ કરી તો ગ્રામ પંચાયતમાં 10 થી વધારે અરજીઓ પેન્ડિંગ છે, તો આ મહિનો પેક થઈ ગયો। આવતા મહિને કોઈ વ્યક્તિને એની અરજી પ્રાપ્ત, એનો દાખલો પ્રાપ્ત થઈ શકે ક્યાં સુધીમાં તો બીજી અનેક વસ્તુ અરજીઓ આવી હોય। તો આ વડિયા જેવા 10,000 થી 12,000 ની વસ્તી ધરાવતા ગામમાં સમસ્યા છે, તો નગરોમાં, નગરપાલિકાઓમાં કેવી હશે, મહાનગરપાલિકાઓમાં કેવી હશે? ત્યારે આ એલર્ટ વહેલી તકે દૂર કરવામાં આવે તે ખૂબ જ અત્યંત જરૂરી છે। આનાથી અનેક લોકોના જન્મ મરણના પ્રમાણપત્ર દાખલાઓ ફસાયા છે। હજી પણ જો આ બાબતે કોઈ કાર્યવાહી નહીં થાય તો હજી પણ આનો ભરાવો છે એ વધતો જોવા મળશે। ત્યારે ડિજિટલ ગુજરાતની અંદર, ડિજિટલ ભારતની અંદર આવા વિક્ષેપો આવતા જોવા મળી રહ્યા છે। એ પેપરલેસ કામગીરીની માટે એક મોટો પ્રશ્નાર્થ ઉપસ્થિત કરે છે। વડિયા ગ્રામ પંચાયતની અંદર જે પોર્ટલ સરકારનું જન્મ મરણ નોંધણીનું પોર્ટલ છે, એ પોર્ટલની અંદર, CSR પોર્ટલની અંદર હાલ આ એલર્ટ જોવા મળી રહ્યો છે। એલર્ટની અંદર ફક્ત એક મહિનામાં 10 જ એન્ટ્રી લેવામાં આવશે તેવી જાહેરાત જોવા મળી રહી છે, એટલે કે તેવો એલર્ટ જોવા મળી રહ્યો છે। આનું નિરાકરણ લાવવું જરૂરી છે। આ સમસ્યાના નિરાકરણ માટે સરકાર આગળ આવી ત્વરિત કાર્યવાહી કરી આ એલર્ટને દૂર કરે તેવી લોક માગણી જોવા મળી રહી છે।